તો બીજી તરફ વાત કરીએ આપણે વડોદરાની, તો આષાઢ સુદ બીજના પવિત્ર દિવસે ઇસ્કોન વડોદરા દ્વારા 45મી વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રાનું મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોથી યોજાતી આ રથયાત્રા આજે વડોદરા શહેરના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં સ્થાન મેળવી ચૂકી છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને નગરજનો ઉત્સાહપૂર્વક આ રથયાત્રામાં જોડાય છે। ઇસ્કોનના સંસ્થાપકાચાર્ય પરમ પૂજ્ય શ્રી એસજી ભક્તિ વિવેકાનંદ સ્વામી પ્રભુપતિએ ત્યાં વિશ્વના અનેક દેશો અને શહેરોમાં ઇસ્કોન દ્વારા દર વર્ષે 1000થી વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો ભક્તો ભાગ લે છે। વડોદરાની રથયાત્રા ગુરુવાર 16 જુલાઈના રોજ બપોરે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી પ્રારંભ થશે। રથયાત્રાના પ્રારંભ પહેલા જગન્નાથપુરીની પરંપરા અનુસાર પાહિંદ એટલે કે છેરા પહેરવા વિધિનું આયોજન કરવામાં આવશે। વડોદરાના મેયર ગીતાબેન મકવાણા તથા અન્ય મહાનુભાવો ભગવાનના રથની આગળ માર્ગની પવિત્ર સફાઈ કરીને આ પરંપરાને નિભાવશે। विशेष है कि दर वर्ष जेवी रथ यात्रा थशे नगरनी मुख्य मार्गों ऊपर जेवी रीते लोग दर्शन करी सकशे अने रथ खींची सकशे अने प्रसाद भी थरने माटे खास 40-45 हजार किलो शीरो प्रसाद न व्यवस्था हाथ थी हाथ न वितरण रथ नी पाछे थी पांच गाड़ी ऊपर प्रसाद राखशे अने मंदिर में रथ यात्रा पछी भंडारा छे 10-20 हजार लोगों ने माटे प्रसाद जमवानी रूप में अने कीर्तन ने माटे अमारा घना भक्त वृंदावन थी दक्षिण भारत थी वडोदरा कीर्तन मंडल रोज मंदिर में कीर्तन करे छे। खूब सुंदर कीर्तन थशे। आ बधी व्यवस्था थई गई।